તારા રે પ્રેમ મારે એ પૂરેપૂરો પતી ગયો. ક્યું લાલુ? જુઓ ખરે કચું નહીં. બીજો બોલો હું જાનુડી આડો ના થાય, જાનુડો બાપો આડો ના થાય. અમે તો આ તો વાત કરવી અહીંયા જઈને, દાડિયાની વાત કરીએ આજ તો અહીંયા જઈને. પડે હે લાલુ લાલુ શું થયું લાલુ? લાલુ શું થયું? કસરત કરવા ઠંડી બહુ પડે હે. 50, 8, 52. હવે આટલી ઉંમરમાં તમે 70. કરો. હો કસરત કરે કસરત. આટલી ઉંમરમાં તમે કસરત કરો. કસરત તો કરવી જ પડે ને, શરીર મજબૂત રાખવું પડે. મજબૂત જ છે, મજબૂત તો છે. ઠંડી નું મજબૂત રાખો. આવો તાપ જોઈએ, તાપ. લા ધોતી પગમાં આવ્યું એટલે પડે તો પોય. કોને કે ધોતી પગમાં આવ્યું? તો કોઈ કસરત કરે? 75 વર્ષ થયા અમારા. કસરત કરે એવું લાગુ તમને? તમારું કામ હતું એક. બોલો બોલો. દાડિયા પ્રમદી થી મારામાં આવશે ખરી? પરમ દિવસે આવી જશે. કેટલું રહ્યું? પતી જાય ખરી તમારા? અમારા પત્યું જ નહીં હજુ. કેટલું છે? પમદી ને મેળ આવે પતવાનો? પરમ દિવસે તો થઈ જાય તો થઈ જાય. હાલો વાત તો કરજો. વાત કરી જઈએ. હાલો અમારા દાડિયા આવે છે પણ ઠેકાણા નહીં દાડિયા મેં એક મેં. તેમ શું થયું દાડિયા? અરે અડધો વીઘા જીરું હે ને અદાવાનું હતું, પણ દાડિયા અમને કર્યું અડધો વીઘા હતું ને મારે જીરું. હા ને નેદાવાનું 5 દાડા કર્યા એમને. અડધા વીઘામાં 5 દિવસ? હા તો તમે બહુ આગળ જશો. અડધો વીઘામાં 5 દિવસ થતા હશે કોઈ દિવસ? ગગલાને પૂછી લો. હે ગગલા? હા હા ગગલો તમારો જેવો, તમારી આમાં હાલે. 5 દિવસ કર્યા એમને. 5 દિવસ ના થાય, 5 દિવસ ના થાય. 5 દિવસ કર્યા હે એમને. તમારે 5 દિવસ થયા, મારા 10 દિવસ થયા. દાડિયા ને ભાડું આપીને કાઢ્યા. ભાડું આપીને કાઢ્યા દાડિયા ને? હા મારે દિલ્હી ના દાડિયા ને એટલે. મારા દુબઈ ના. મારે દિલ્હી ના હે. મારે તો દુબઈ ના દાડિયા. હું એટલે એક મારે દિવસના 500 હાલતો હતો. તો આપડે અમે તો 250 રૂપિયા જ આપતા હતા. હા તે મેં હિન્દી. ધીમે એવું નહીં કરતા હોય ને મારે ત્યાં કે શાંતિ આરામથી કામ કરીએ. આરામથી કરીએ. હું 500 આપું તો નહીં રહેતા, તમે 250 આપશો તો રહે. વાતું કરો હો બગુ. 1 મિનિટ. યો હની સિંગ લા યાર નહીં કહેતો. જાવું પડશે હવે. આવું જઈ ના આવો ને. મારા મને કહો તમે યો હની સિંગ કહેતા હશે. ના હવે એ આની સિંગ જોઈતા છે. હંતાળી રાખે માણા તો જો. તાર બાંધેલા હે. તાર ઉધી બેઠા અમે એને ચા મેળવા નહીં કીધું. નહીં હવે રમતું ઝાટકા મશીન મેલશે? ના ના ઝાટકા મશીન તો નહીં હોય. લે જાઓ દે મને. ઝાટકો તો જબર આવ્યો. હવે પીસ રહ્યું જવું પડશે. ધોતિયું બગડશે બધું. ધોતિયું વચોવચ કરી દેવા જરા કપિલા બેન પાસે ખબર પડશે ને એના કરતા ધોતિયું મને વચોવચ હંતાર દેવા દે. એક તો ધોતિયું બગડ્યું હે
સાહેબ મને જવા દે હવે એમને. તું એમાં ફોન આયા લાગે ફોન તો બહુ વખા પાડે હો ફોન. ફોન નો બહુ ચાલ. હાલો. હા વાસ આવે બગુ તમને આવે બાસ તો આવે હે. એની વાસ આવે. કૂતરું બૂતરું મરી ગયું છે એની બાસ આવતી છે. લાલો પુત્રની વાસ નહીં આવતી. તમારી માખું કેમ આટલી બધી બણે હે? ચા નતો પીધો. હા સવાર માં ચા પીને આવે ને હું હા તો ચા થોડોક ઢોરી જતો ઉપર એટલે મેં આસુ બમણે. હા બીજો કઈ તો નહીં ને? બીજું કઈ નહીં. ડાગા સના હે પણ આવા આવા ના હોય હો. ચા ના ડાગા નહીં. સના ડાકા હે. વાસ આવે હે લાલુ બીજી અને ડાગા આવરા હે. તે બાજુ ગઈ ના જઈને આવ્યો. પાણી હતું. પાણી હતું પણ ત્યાં ઝાટકા મશીન તમે મેલ્યું રહ્યું મારા મન મેં એમ કે તમે ઝાટકા મશીન નહીં મેલ્યું હોય એટલે મેં વરે વાર ચાલ્યો કૂદવા ગયો એવા મને શોટ આવ્યો. ઝાટકો હોય ને એવો જ હું પડતો થયો તો ડબલું ઢોરી ગયું. પ્રેશર આવ્યું વધારે રહેવાયું નહીં એવો તોડ્યો જ્યો. મને લાગે હે લાલુ હે ને લાલુ એ ધોતિયામાં જઈ હે. ધોતિયું બગાડ્યું હે લાલુ એ. એવું જ લાગે. હા શું કસૂર બુસૂર કરો બે? કાઈ નહીં. લાલુ તમારો ચા નહીં ઢરાણો. આ તો બીજું ઢરાણું હે. ચા હે ચા. ચા નહીં. હવે લાલુ જાય તો સારું હે. લાલુ ધોતિયું ધોઈને આવો હવે વાસ બહુ આવે છે. લાલુ હવે ધોતી ધોજ આવે તો સારું ને બાસ આવે છે ઉપર. નહીં ચાલે. નહીં ચાલે. જવું જ પડશે. આવો વાસ બહુ આવે છે. જવું જ પડશે. હા જવું તો પડે જ ને. હવે ઠંડી ના ધોતી ધોવા મોકલે. હવે લાલુ ને એક તો વાસ આટલી બધી આવે છે તો હજુ લાલુ એમ કે જવું હોય કે નહીં જવું. નાવા કેટલા હે ડબલા જવા વાળા. ધોતિયું ધોવું પડશે. મારે તો એક તો ડૂસીએ નહીં ઘરે વાહણે ધોવાના કચરા પોતું કરવાનું અને અહીંયા ધોતિયું ધોવાનું. ધોઈ નાખી હવે ધોતિયું. હવે વાસ સહી ના આવે. લાલુ આયા? હા ધોયું કે નહીં લાલુ? હા ધોઈને આવ્યો. ધોઈને આયા ને? આવો લાલુ બોલો. દવા બવા લઈ લો. પેટની ગડબડ બહુ ના સારી. લઈ લો દવા લઈ લો. જાવ હવે રાધનપુર જાવ હવે દવાખાને. ધોતિયા તમે બગાડો. કેટલા ધોતિયા બગાડ્યા? 5 ધોતિયા બગાડ્યા ને 5 ધોતિયા ધોઈએ નાખ્યા અમે તો. આવો તમારે તો ડોસી હે નહીં તો ડોસી ધોતિયા ધોવે. હું તો હાથે ધોઉં ધોતિયા. લાલુ ને તો હાથે ધોતિયા ધોવાના ભાગમાં આયા. દવા કરાવતા હે નહીં લાલુ અને ધોતિયા હાથે ધોવે હે. લાલુ દવાખાને જઈને આવો. દવા કરાવો. પેટની ગડબડ બહુ ના સારી. દવા કરાવી લો. ગડબડ થયા પેટ में. લાલુ ને ગડબડ થઈ ગઈ પાછી. લાલુ જાઓ જાઓ. જવું પડશે મારે પાછું હવે. ખરાબી હે ને. લાલુ ને તો ડબલા જ જવાનું રહે આખી જિંદગી. હા લાલુ ના ડબલા. લાલુ ની અડધી જિંદગી તો બાથરૂમ જ જતી રહે. લાલુ ની જિંદગી બાથરૂમ ની જિંદગી.